સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ડીસામાં અખાદ્ય મરચાનો જથ્થો ઝડપાયો। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારી સામે સકંજો। આરોગ્ય માટે જોખમી કલર પાવડર જપ્ત। ફૂડ સેફ્ટી વિભાગે 9 સેમ્પલ ચકાસણી માટે મોકલ્યા। જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 23 ઓગસ્ટ 2026ના રોજ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી TH પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડીસા GIDC પ્લોટ નંબર 51 ખાતે આવેલી મેસર્સ શ્રી દર્શન માર્કેટિંગ પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન પેઢીના માલિક શ્રી શિવમ સંજયકુમાર મૈસુરિયા દ્વારા મરચું પાવડરના ઉત્પાદનમાં કૃત્રિમ રંગ, ઘઉંનું ભૂસું અને ધાણા પાવડર જેવા પદાર્થોની ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું। સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી HV ગુર્જર, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી ML ગુર્જર તથા શ્રી KK ચૌધરી દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। ફૂડ સેફ્ટી વાનના કેમિસ્ટ શ્રી PM ચૌધરીએ મેજિક બોક્સ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં મરચું પાવડરના નમૂનાઓમાં કૃત્રિમ રંગની હાજરી મળી આવી હતી। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ સ્થળ પરથી મરચું પાવડર, ઘઉંનું ભૂસું, દાણા પાવડર અને કલર પાવડર સહિત કુલ 9 નમૂનાઓ લેવામાં આવ્યા છે। તપાસ દરમિયાન કુલ 3571 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો અંદાજિત રૂપિયા 2.45 લાખની કિંમતનો જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત પેઢીમાં મળી આવેલા અંદાજે 2500 કિલોગ્રામ એક્સપાયરી તથા બિનઆરોગ્યપ્રદ લૂઝ મરચું પાવડરનો જથ્થો ડમ્પિંગ સાઇટ ખાતે તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો। આમ કુલ રૂપિયા 6071 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઇકબાલભાઈ મેમણ, બનાસકાંઠા।